ના મુઠિયો હલારે પાવા બોલાય ને કામ ખર્ચો તો ખાશો તો ભાઈ આ તો પેલા જેવું ના થાય કે જેઠી કપા ખવાય ઊન મેલીને જાય એવું કરો ના પાછા એવું જ છે ઊનની વારમાં ખેતી ફદેતી થઈ જઈ છે અને આ જો કે એરંડા બગડી જશે તોય હે શરણા મારું ભેગો થઈ ગયો ભેગો તો થઈ ગયો ભાડે રાયરો બાયરો તમાર ભેગો થઈ ગયો પાછા પૈસા આલવા પડશે બપોરે અત્યારે હમણાં તો આલી દો પૈસા તો ભાઈ ના પૈસા વગર ના ચાલે પૈસા માટે મજૂરી આયા હોય પૈસા આલવા પડશે તમે 2 રૂપિયા મળી જાય બેવાને બહુ આલી દો બરાબર હા પૈસા તો જોવું જ અને આ રાયરો કાઢીને તો પાછું મારા 2 ડબ્બા તેલ કાઢવાનું છે રાયરો થા લગભગ 10-15 કોથળા થા તમારા થાય તો સારું જ કે મારા આશા છે યાર જો ના મજૂરી તો કરી છે બતવાની અમે જોઈ હારો રાયરો તો હારો છે બસ તાન થાય એટલે બસ આ રાયરા ઉપર આટલી આશા છે ને કે એંડા તો લુંકાને ખાઈ જશે આપ ના રાયરો તો હારો છે મી ના કીધું 10-15 કોથળા થા બસ તાન કુવામાં હા તો હવાડામાં આવશે એવું કા ખોટું કે ઉપર આપડે લેટર આવે તક પાછું ઓ થેસો તો માં હા એટલે બોલાવજો પાછા પેલું કાઢે હો હું કાઢી તું હોય દાબાન છે હા તારજો પેલા સોયાજી ઓરડી કરતા હા તો પાણી પીઓ પછી હું બોલાવ હળો મોડું ના થાય પાછું ના થાય પછી પૈસા વધી જાવ કશો તો નહીં ભાઈ પૈસા વધારે લેજો હળો મોડું થાય થોડું મોંઘું હોય રાયરો થાય એવું તો લાગે છે પણ સ્લો થાય 2 ડબ્બા તેલ કઢાવશે ગોળનો રવો એક લાવી દેવો છે 10 કિલોનો ખોટ લાવી દો એટલે હમણાં જોવું જ ના પડે કે એ કટ્ટું ચોખા લાવી દઉં હા રાયરામાં જ આટલું સચવાળી બધું આવી જાય ને કે સારું પાછું લાવવું અમારી સિઝન વગરનું સારું ખેતર કેટલી વાત રાયરો વેસીને અમે ફરવા જાતા આયા રે એવા રે જમાના ખેતીની ફદેતી થઈ જઈ આ જુગમાં એરંડા તો જા બોરે અનરાયરા અખઈ જા પાનભાઈ એવું રે આ જુગમાં ચાલે સતી તારા નામનું તમે જો તો આ એરંડામાં લુકડીઓ પડી વડિયાળમાં શેકલું આવી ગયું પાછું રાયરામાં પાછો શિવો જે રોગ આવ્યો તે મારે તો શિખર 2 વીઘા પાછો રાયરો હતો તે એમાં પાછું કોઈ શાર ના આવ્યો લે તમે શું લેવા આવ્યા છો ઓહો આ રાયરામાં મારું તેલ પડી ગયું ને પાછું તમે પાછા રાયરો કઢાવા આવ્યા છો એ તો નહીં હો બરાય કઢાવો બીજા દાડા ખબર પડશે કે રાયરામાં તેલ શેટલા શેવડી પડે છે આ કરતા બરસા પહેના તો પાછા એ હારો અરે ખેતી જો કરવી રે ભાઈઓ ખર્ચો ના કરવો રે હવે આ શી ભજન ગયો આમ ધર નહીં પડતી રોજ નવા શો લાવે આયે રે ખેતી મોહ કુદરત તું રે કરે છે હવે નાર્યું કોઈ કોણીનું નાર્યું કોઈ મજૂરીનું આવશો છે ભજન આવ્યું સવારી આ તો જમ જમાનો જાય એમ થાય એમ નવું ભજન ગુંથે જાય આ ઘેડા વાળીને બધું હું છે અમારે તો હજી કોઈ ખબર ના પડે હજી તો અમે જે છે બરાબર છે હું છે દશરથજી તમે પાછા મજૂરી આવ્યા આ શાન ના બે રાયરો ભેગો કરવો હતો તે બોલાતા બે ભાઈઓ ને બહુ રૂપિયા આલુ હળો રાયરો ભેગો કરાવવાનો બહુ ના ચાલે અમે આ બપોર છે દાડો નમતો ના થઈ ગયો એટલે ડબલ મજૂરી ના થાય એ વાત હજી છે અમે તો ભેગો છે આમને કઈ ના આવ્યો પણ થેસન ના આવે તો અમારું શું કરવાનું એ તો પછી મજૂરી આવે એટલે પછી ડબલ દશરથજી આલવી પડે હા ભાઈ આલસી હળો ના કઢાઈ જા તાંચો રહો ને હા કેટલો રાયરો છે આ જો એટલો તો મારા તો હારું થા નહીં થાય ખાશે થાય એવું લાગે છે ઓહો હારું થા તો ખરો કેટલા વીઘા થયો તો કયો લગભગ 3-4 વીઘા જેવો થાય બધો ઓહો 3-4 વીઘા તો હા 8-9 કોથળો જેવું થાય એટલો હવ આ કઢાઈ સીધો 2 ડબ્બા તેલ આપું છું યાર 15-20 કોથળા રાયરો થયો થતો હા પેલો મારા પેલું 2 વીઘાનો રાયરો હતો તને કેટલો 8-9 બોડી થયો અને તમારે 4 વીઘાનો એટલો બધો થાય ગોનો રાયરો એટલો થયો એટલો જ થયો કે તાણ અને મોય પાછું ઓમો હું થયું છે ખબર છે ઓય મજૂરી કર્યા મળી ગયા અને ગજમાં જઈએ એટલે કોઈ ભાવ ના 800-900 રૂપિયા ભાવ હું લેવાનું ઓહો તો મન તો મળશે તાણ હારું હા
હા. આમ કુદરતમાં મરવું હોય કે ના મરે તમે આપણે મજૂરી કર્યા મરી જાવ પાવડા કુટેમ તૂટી જાવ હોય કણ આમાં કેટલો ખર્ચો થયો છે અહીંયા આમાં તો પાછો અને આ ખર્ચો તો કરીએ જ છે ખેતી ઊંડની ફદેતી થઈ જઈ છે આ 1200 રૂપિયા તો કટ્ટા મારવાના લીધા છે પાછું ડબલ કરાવી છે 1100 રૂપિયા એના થયા છે ઓહો 600 રૂપિયા તો બિયારણ છે યાર તો તન સરવાળા શું નથી થયો ભૂલી શકે તમારે તન અને આ મુઠ્ઠીઓ હલાડ્યો પાવા બોલાય એમ કામ ખર્ચો તો ખાસો થઈ જશે ભાઈ આ તો પેલા જેવું ના થાય કે જેઠી કપા ખાવાય ઊંધ મેલીને જાય એવું કરો ના પાછા એવું જ છે ઊંડની વારમાં ખેતી ફદેતી થઈ જઈ છે અને આ જો કે એરંડા બગડી જશે તો 1100 રૂપિયા સિવાય તો ધર જતું જ નહીં શિખર હું છે આ ગંજવાળા શિખર ભાવ જ તમ તમને હાલતા નહીં શું કેવું એ હારું કોઈ સમજાતું નહીં પાછું આ રાયરામાં અમે 800-900 રૂપિયા ભાવ મજૂરી કર્યા મળી જઈએ ઊંચું આવત નહીં એટલે હોકું મોલો ખાઈ જતો પણ ભાવ તો વધવો જો મારા એન્ડોમાં લૂંકરી આવી હતી ને તોય મજૂરી મેં એટલી કરીને તે ભાવ આવ્યો ને 1095 રૂપિયા આવ્યો અમે મજૂરી મતવાલી કરી હા, એટલે- 4 મહિના અત્યારે ભાવ ના આવ્યો શું લેવાનું હા આપડે તો અમારે તો એન્ડો ભાવ ના આવે ત્યાં મજૂરી આપવું પડે પૈસા જ કોઈ વધ્યા ના શું કરે વાત થઈ છે શિખર આગળ માલ ખરીદતા નહીં કે ઓછી ખરીદતા નહીં એ સમજાતું નહીં અને આપણે ખેડૂતોને તો શું ખબર પડે પાછી કશું કોઈ ના આપણે તો અહીંથી કોથા પડીને જા કે એક સીધા મેલ્યા એટલે પેલા આઈને સીધા એ આમ પડીને કોઈ બિલમાં તો ગોટાળા નહીં થતા ના બિલમાં તો ચોખ્ખું જ આવે વજન બજન ચોખ્ખું આવે પણ આગળ કદાચ ભાવ પોખતો ના હોય ને માલ તો વળી પાછું ભાવમાં લોસા મળ્યું વળી પાછા. પાછું કોટાએ કોક આગુ પાછું કરતા હોય તો શું ના ખબર ના ગજમાં કોટા એવું ના ચાલે પણ આ ભણેલા ના હોય એને તો ખબર પણ આપડા જેવો ભણેલો હોય તો ખબર પડે પણ એ ના ચાલે એ તો ગજ બજાર મોટો હોય એ તો કોટામાં લોસા ના હોય તો તો વાત ના હોય. સાચી છે તાણ. ભાવમાં જ વધતું નહીં પણ ઉનાળામાં નહીં ભાવમાં કે નહીં કોઈમાં મજા બધા ડૂસ કઈ ના આયા છે કશામાં ખેતીમાં શામ નહીં હોતા તાણ. એ બધું પૂરું થઈ આ તો ગયું હેલો મારો સાંભળો એવું થઈ રહ્યું છે ઓનાથી ભજન કરવા હારો ઈ કરો તાન તમે કઢાવા મારા પાછું પેલું ઘેર જવું પડશે એવું છે તાન મારા પેલા 4 વીઘા એરંડા હતા તાન પેલા પોર 4 વીઘા એરંડા હતા તે તી બોડી થયા હતા હું હજી ત્યાં 4 વીઘો 3 બોડી થયો છે 3 બોડી વિશે ને હજી 4 પોટલી ઉતારી છે જો તમાર તો થેસર ના આવે દશરથજી બરોબર અમે કાલે આવશું કઢાવા આજની મજૂરી હાસી થઈ જાય અમારી શું કેવું આપણે તો ખોટી નહીં કે આપણે તો ભેગો કરીને બેહી રહ્યા. હું તો- પાસે માં ફેર ના અમે અમારા જો કે દાડો માથા જતો રહ્યો છે ને આ હોજ 4 વાગે પડવાથી. રમવું પણ ના કઢાવાનું કાલની વાત કાલ કાલ આવજો તો પડીકો ખાઈને દાડો કાઢ્યો હેતરમાં એ તો પછી મજૂરી આયા તો પડી કહું ટ્રેક્ટર વાળો હાલ આવશું કરતો તો મને પાછું અત્યારે તો ટ્રેક્ટર વાળા તમે જોવો તો કલાકના છેલ્લા 1100 રૂપિયા સાહેબ પૈસા આલો હેડો અમે ઘેર જઈએ પૈસા આવું હળો ઘેર હાલી હાલ પાકીટ તો હાલ પેલું ઘેર ભૂલી ગયેલું છે યાર. આમ આવું કલાકના ચાલતું 1100 હાલ જ આવું છું મુશ્કેલ લેડો તમે આવો ઘેર અને મિત્રો આ વિડીયો પાછો મનોરંજન માટે બનાવે છે આ વિડીયો થી કોઈ વસ્તુથી કોઈ લેવા દેવા નહીં પાછું અને આ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી એ માતાજી હવે ઓછી ઘેર સીધા